દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજુલા નગરપાલિકામાં વાલ્મીકી સમાજનું આંદોલન રંગ લાવ્યું. અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા ખાતે આવેલા 11 દિવસની આંદોલન દરમિયાન સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત સાથે જોડાયેલ પ્રતિનિધિ, મધ્ય ગુજરાત પ્રભારી નરેશ એમ સોલંકી, મહામંત્રી શ્રી ગોપાલભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ રાજુભાઈ સોલંકી, મનોજભાઈ આનામી, કમલેશભાઈ વાઘેલા ટીમ ત્યાં હાજરી આપી જીતુભાઈ બારૈયા, હરીશભાઈ મેડાના સમર્થનમાં રહી રાજુલા નગરપાલિકા વાલ્મીકી ભાઈઓ તેના ધારાસભ્ય શ્રી હરેભાઈ સોલંકીની રજૂઆત કરતા તેઓ પણ છાવણી હેઠળ હાજરી આપી 120 સફાઈ કામદારોને સારો ન્યાય અપાવીશું તેવી દરખાસ્ત ઉપઅધિકારી રજૂઆત કરવામાં આવશે તેવા આશ્વાસન આપી સર્ક્યુલેટ ઠરાવ કરવામાં આવ્યો હતો. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.